જય મુરલીધર બધાને માલ પાવાનું ટાણું થઈ ગયું હોય. આજે આપણે થોડુંક મોડું થઈ ગયું કેમ કે તબિયત મેળી નહોતી એટલે તાવ જેવું આવી ગયું તું મને રહેતી એટલે આપણે ઉઠાણું મોણું એટલે આપણે હજી છે હંજવારી બાકી છે. બાકી માલનું કામ બધું થઈ ગયું હે. એ જો ખડેલી ત્યાંથી વહી ગઈ છે. બાકી ડૂસા ખવાઈ ગયા, વાહિંદા થઈ ગયા, ઓલ ઘરે વાહિંદા કરી એવી આ બધું કામે થઈ ગયું કે આપણે હજી હંજવારી બાકી છે. તો આપણે ફટાફટ હંજવારી કાઢી લઈએ અને આ માલ પાઈને ઉલારો કાઢી દેહો ને. થેન્ક યુ. રોટલા ઘડાઈ ગયા હે, એક રોટલો સળે છે, ગુવારનું શાક બનાવ્યું છે, આના હાટો કેરીની ચટણી બનાવી છે, લહણવાળી ભેગી મિક્સમાં નાખી અને ભાણાનો ઢગલો થઈ ગયો વિસરવાનો હે. આની અટાણે પાછા રિટર્ન માલ પાયા હે. અમે હવે વહેલા પાઈને તે અટાણે પાછા પાઈ દીધા અને હેને હવે ડૂસો નાખે છે. અને આપણે નાઈ ધોઈને થઈ ગયા અહીં એકદમ કમ્પ્લીટ રેડી. તો સુલાનું કરી ભાણા વિસરી એ માલને નાખી દઈએ અને માલને પાઈ દીધા. બસ પાણીનો ઉલારો કાઢી લઈ. લાઇટ નથી, જો કે લાઇટ આવે પછી તો પછી આપણે નિરાત કઈ કામ નહીં. પછી તડકાનું બીજું કઈ કામ ના કરવું. તડકાનું છે ને તો શરીરમાં પાણી ઘટી જાય મારે તો એક તો ઈ વાંધો આવે. તો હવે રોટલો સડી જાય ને તો ફટાફટ છે ને વેફર તરવી છે મારે. તો છે ને લાઇટ આવી ગઈ, નકર તો સગડીમાં જ કરો જ, પણ હવે અહીંયા કરવી જો હે ગેસ માથે. તો ફટાફટ રોટલા સડી જાય એટલે વેફર તર લઈ. વાગી ગયા છે 5, 5:30 જેવું. માલપાન ઓલી બાજુ વયા ગયા હે, આપણે વાહિંદા કરવા છે. અને આજે આપણે છે ને તબિયત મેળી નથી. આજે આપણે તાવ આવી ગયો છે એટલે આજ બ્લોગમાં કંઈ ઉતરું નથી. અને હવે એને થાકી ગઈ. હા, મને તાવ આવ્યો ને તે હળફ નથી. હવે ધીરે ધીરે વાહિંદા કરી લઈ, પછી ભાણા વિસરી લઈ. પોરો ખાતા ખાતા માલ પાઈ લીધા હે. આ ગયા હે મગવા. હવે જો આપણું ટ્રેક્ટર નથી તો આપણે ફટાફટ હે ને વાહિંદા કરી લઈ. મતલબ ફટાફટ નહીં, આજે આરામથી જ થાય. અને પછી ભાણા વિસરી લઈ. હાલ દવાઈ ગયા હે, ખાંડ દેવાઈ ગયું, પોદરા ઢળી લીધા હે. હવે આપણે જવાનું હે ડૂસાની ભારી ભરવા કેમ કે આ મેડમ હે ને મોઢું લટકાવીને ઊભા. તમારે ડૂસો જોઈ છે? હાલો હમણાં આવ્યો. આને એને હું કાયમ ખાણ દેતી પણ હમણાં થોડાક દિવસે નથી દેતી. એને બૈરી બહુ સડી જાય વાયડીની. આપણે બધાને ઢળીને લઈ જાય ક્યાંય નહીં ક્યાં, મને લઈ જાય. આપણે મસ્તીના પાછા ગુલાબના ફૂલ આવી ગયા હે. અસલ કોરાણું હે ને હવે તો જબરું બધું થઈ ગયું અસલ મસ્તીનું. મેં હે ને થોડીક ઈટું વધારે ચડાવી. આમ હે ને પકતું નથી થવા દેવું, આમ ઊંચું થવા દેવું હતું એટલે આ મસ્તીના ગુલાબ આવી ગયા હે ને પાછા વયાઈ જાય છે આવીને. હજી તો આ દોડ્યું ઘણ્યું હે. જો આમ આ કોરાતું આવે છે, અહીંયાથી આવી રીતે આમ જો કોરાતું જાય છે. અને હજી તો ગુલાબની શરૂઆત થઈ છે. હવે જો આ બધા કાલ ઉઘડી જાય, આ કાલ પ્રોપર ઉઘડી જવાનું છે. કેવા મસ્ત પેલા હે ને આવું આવે, પછી ધીરે ધીરે આવું ઘાટું, એકદમ ઘાટું થતું જાય. પછી અને ડોલરમાં તો ફૂલ મલક આવી ગયા. પણ એ કાંઈ ખડનું છોટું છે ને એના જેવું જ છે. તો આપણે એને કાઢી નાખ્યું. અને આમાંય ડોલરમાં એટલા ફૂલ ને આની તો સુગંધ જ બહુ મસ્તીની હોય. આ તો હવે હું કઈ ગયું બિસાડ્યું. આ એવા મસ્તીનું કોરાણું છે. અને આમાં તો હજી છે ને દોડ્યું લાગી ગયું છે. અને કોરાણું થાય છે પણ આ ઓલા ગુલાબથી છે ને વાહે રહી ગયું હે. હાલો આપણે તો ભારી ભરી આવી તો વાહે રહી ગયું. પણ ડુસાને ભારી ભરી આવી પછી નાખ દઈ. આપણું ટ્રેક્ટર હજી આવ્યું નથી, ખબર નહીં તો કંઈ આવે એ તો હવે. પણ હવે આપણે માલને નાખવાની તૈયારી કરી લઈ. માલ હે ને બેસી ગયા હે, ખડેલી ઊભી હે. બાકી ફૂલ અંધારું થઈ ગયું હોય એકદમ. હજી આપણું ટ્રેક્ટર આવ્યું નથી ને કંઈ આવીએ ને કંઈ ખબર નથી આજ તો. અને આપણે હે ને શરદી થાય, ગરું ભરે હે અને હે ને તાવ જેવું હે એટલે ખાવાનું બની ગયું. હવે આવે ને જઈ આવે ત્યાં ખાઈ લઈ. અને આપણે આજના વ્લોગનો એન્ડ અહીં જ કરી. જો મારા વિડીયો જો તમને ગમતા હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો. આવજો, ટાટા.